પ્રકરણ 21 જીવન નૌકા। હું આજે વિચાર કરું છું, મારું આ જીવન મારા કેટલા બધા સ્વપ્નોના ભંગારનો ભંડાર સાચવી રહ્યું છે। મને બરાબર સાંભળે છે। જે વખતે મારી જુવાનીની શરૂઆત હતી ત્યારે મારી પાસે અસંખ્ય સ્વપ્નો હતા, દરેક એક કરતાં ચડિયાતા। આજ એ પાછલો તમામ જીવનચક્ર નિહાળું છું અને મને કેવળ ખંડેરોની બનેલી જીવન નગરી નજરે ચડે છે। મારી ઉંમર 18-19ની હશે। અખાડા ચલાવવા, કસરત કરવી, સ્વયંદળ ઊભા કરવા, ગ્રામ રક્ષણ કરવું, અભણને ભણાવવા, ભણેલાને નિમંત્રવા, પ્રદર્શનો ભરવા, સવારના 6 થી સાંજના 12 સુધીનો વખત મને ઓછો લાગતો। મનમાં કોઈ બીજો વિચાર પણ આવતો નહીં, બસ ધૂન દેશ સેવાની લાગી હતી। ગામડે ગામડે ફરીને ગામડું ફેરવી નાખવાની તમન્ના હતી। હતો તો હું નાનકડા ગામનો નાનકડો માસ્તર, પણ આસપાસના 5-15 ગામમાં મારું નામ ગાજી રહ્યું હતું। એ વખતનો એક પ્રસંગ આજે યાદ આવે છે। એક વખત હું બહારથી ઘેર આવ્યો। રાતના લગભગ 11 થયા હશે। મારી નાનકડી ઓરડીમાં દીવો બળતો જોઈને મને આશ્ચર્ય થયું। મારે એકલા રામને માટે પડોશીએ અચ્છેર દૂધ ઊનું રાખ્યું હોય તે પીને સૂઈ જવાનો અત્યારે ક્રમ હોય, તેમાં આ કોણ આવ્યું હશે? કોણે પાડોશી પાસેથી કુંચી મેળવીને ઓરડી ઉગાડી દીવો ચેતવ્યો હશે? આ ઓરડીએ તો છેલ્લા 6 મહિનાથી ભાગ્યે જ દીવો જોયો હતો। મને નવાઈ લાગી। ઘેર આવ્યો ત્યાં ઓરડીમાં જ મારા બાપા બેઠા હતા। એક બીજો કોઈ અજાણ્યો માણસ પણ એમની સાથે હતો। પણ વધુ નવાઈની વાત તો આ હતી કે ઘરની અંદર એક સુંદર કહેવાય તેવી છોકરી બેઠી બેઠી તપેલીમાં શાક કરી રહી હતી। મને તો ભારે નવાઈ લાગી। ભાઈ, બહુ મોડો, મારા પિતાએ કહ્યું। આમને ઓળખે છે? કોણ એ? એ ક્યાંથી ઓળખે ભાઈ? એટલામાં પેલા માણસે કહ્યું, પણ આટલામાં તો ભાઈ તમે ભારે સુવાસ ફેલાવી છે હો। 5 વર્ષનું ટિંડોરિયું તમને ઓળખે। એ છે લવજીભાઈ, આપણા નાતીલા છે, મારા બાપાએ કહ્યું। હું વાતને સમજી ગયો। તે પહેલાં મારા પિતાએ એમના વિશે લખ્યું હતું। લવજીભાઈ એકલા હતા। એમની એકની એક પુત્રી ઠેકાણે પડી જાય તો પછી ક્યાંક આશ્રમ મંદિરમાં માળા ફેરવવા બેસી જવા માગતા હતા। આજ એ એટલા માટે આવ્યા લાગ્યા। મેં ઘરમાં દૃષ્ટિ કરી તો ત્યાં પેલી છોકરી સુઘડતાથી બધું વ્યવસ્થિત ગોઠવીને રોટલા કરવાની તૈયારી કરતી હતી। લવજીભાઈ કદાચ એમ માનવા લાગ્યા હશે કે આ પ્રમાણે ઘર પરિચય સધાતા આ જુવાનીઓ પછી ના નહીં પાડી શકે ગમે તેમ। તે રાતે તો વધુ કંઈ વાતચીત થઈ નહીં, પણ માનકુંવરે, છોકરીનું નામ માનકુંવર હતું, અજાણ્યા ઘરમાં પણ કાંઈ કહેવાપણું રાખ્યું હતું નહીં। સુઘડતાથી એણે જાણે પોતાનું ઘર ગોઠવવાનું હોય તેમ બધું ગોઠવીને વ્યવસ્થિત કરી દીધું હતું। રસોઈ પણ ખરેખર સરસ હતી। બીજી સવારે મારા પિતાએ વાત કાઢી, આ તને કેમ લાગે છે? પૂછે વિના કંઈ પગલું ભરવું નથી, માટે મેં લવજીભાઈને બોલાવે છે ને માનકુંવરને તો તે દીઠી। તારો શું વિચાર છે? શાનો વિચાર? આ માનકુંવર સાથે તારું વ્યવિશાળ ગોઠવીએ તો? આપણે ગુજરાતીઓને પરણવા સિવાય બીજા કોઈ વિચાર આવતા હશે ખરા? મેં મારો ધૂની જવાબ આપ્યો, મારે તો પરણવું જ નથી, તેનું શું? પરણવું નથી? અરે ગાંડાભાઈ, પરણ્યા વિના ચાલે? કેમ ન ચાલે? જોવું છે કે કેમ નથી ચાલતું? હું તો કામને જ પરણ્યો છું। બાપુજીએ કાંઈ કહ્યું નહીં, નીચું જોઈ ગયા। તું પછી પસ્તાશે। મને આ છોકરી લક્ષ્મી જેવી લાગે છે, આટલું ધીમેથી બોલ્યા। એ તો તમામ ગલઢા બુલઢાને છોકરીઓ કાં જગદંબા લાગે છે ને કાં લક્ષ્મી લાગે છે। મને તો એમાંથી કાંઈ જણાતું નથી। ત્યારે તને શું જણાય છે? છોકરીને રાંધતા આવડે છે, પણ એ મારી સાથે ગામડે ગામડે ફરી શકશે? અહીં જ્યાં અમે દાવાનળમાં પડ્યા છીએ ત્યાં આનું કામ છે? શું કરવા નાહકની એને બિચારીને બીજે રસોઈ કરતી અળસાવો છો? ભાઈ, તમે કામ કરો છો તે ભેખ જેવું છે। જેમ ભેખ ટકતો નથી તેમ આ પણ નહીં ટકે ને આપણા લોકમાં તો આ ટકવું ઘણું મુશ્કેલ। પછી તને પસ્તાવો થશે। અત્યારના હેતુ મિત્ર બધાએ પોતપોતાનું કરીને બેસી જશે ત્યારે તો હું એકલો જ ઝઝુમીશ, મેં કહ્યું। ખરાબ તો ઘણું લાગ્યું હશે, પણ બંને ડોસા બીજે દિવસે ગુપચુપ રવાના થઈ ગયા। માનકુંવર પણ ગઈ। એની નીચી દૃષ્ટિમાં કાંઈક આશ્ચર્ય હતું, થોડો તિરસ્કાર હતો, જરાક રોષ પણ જણાતો હતો, પણ એ સૌ ગયા। હું પાછો મારા કામમાં પરોવાઈ ગયો। એ સ્વપ્નમાંથી હું ક્યારે જાગ્યો તે બરાબર યાદ નથી, પણ એક દિવસ અમને સમાચાર મળ્યા કે અમારે સાથે કામ કરનારા કિશોરીલાલને તો કોક દૂરનો વારસો મળ્યો છે ને તે પણ સારો, એટલે હવે એ ત્યાં જવાના છે। અમને સૌને તેથી આનંદ થયો અને કિશોરીલાલથી છૂટા પડતા શોક પણ થયો, પણ મનમાં થયું કે ચાલો આપણામાંથી એકને એવી સારી તક મળી ગઈ છે કે
એ ઘણાને ઘણી રીતે ઉપયોગી થઈ પડશે. ત્યાર પછી કિશોરીલાલ તો જામી ગયા. વેશ બેસ તો ઠીક સાદો રાખ્યો, પણ લોહીમાં જે વેપાર હતો તે મદદે આવ્યો ને પૈસાને ખેંચે તેમ પૈસો ખેંચવા માંડ્યા. પણ આ બાજુ મારા સ્વપ્નમાં હું બીજાઓની સાથે આગળ વધી રહ્યો હતો. અમે 10 ગામ પસંદ કર્યા હતા. વિચાર કર્યો હતો કે એમને તમામને આપણે પહેલાં જ્ઞાન આપી દેવું, પછી બીજું ચક્ર ગોઠવવું. અખતરા માંડ્યા. ઠેકાણે ફરીને પુસ્તકાલયો સ્થાપવા માંડ્યા. એક દિવસ હું અચાનક કિશોરીલાલને ત્યાં ગયો. કિશોરીલાલ મને ન ઓળખે એમ તો ન બને, પણ ઠીક બહાર બેસાડ્યા પછી મને એણે બોલાવ્યો. પણ ક્યાં પહેલાં અમારી સાથે રેતમાં આળોટનાર કિશોરીલાલ, જે પૈસા સંગ્રહને ભાંડતા થાકતા જ નહીં, અને ક્યાં આજના સોફા સેટમાં આળોટતા કિશોરીલાલ. મને આ વિરોધાભાસે જ એક પ્રકારનો આંચકો આપી દીધો. મને જોઈને એ જરાક બેઠા થયા. પડખેની એશટ્રે રાખ રખણીમાં સિગરેટ ખંખેરતા તેમણે મારી સામે જોયું. પછી મહેરબાનીથી બોલતા હોય તેમ એ બોલ્યા. મને બહુ જ નવાઈ લાગી. માસ્તર, કેમ તમે હજી ત્યાં જ છો? મને ખરાબ તો ઘણું લાગ્યું, પણ હવે તદ્દન ઉપેક્ષાભર્યો ટૂંકો જવાબ દેવો એ એક જ આના ગર્વનો ઉતાર હતો. મેં ધીમેથી કહ્યું, હા. શું મળે છે? 25+10. મોંઘવારીના? ના, ટપાલના. હા, ટપાલ પણ ભેગી છે કેમ? હા. કેમ, શું કામ હતું મારું? તમે તો અમારું કામ જાણો છો. અમે ત્યાં 10 ગામડામાં પુસ્તકાલય ખોલ્યા છે. તમે મદદ કરો તે માટે આવ્યો છું. મારી પોતાની અંગત વાત માટે કાંઈ માંગવાનું નથી. એ વિચાર મનમાં ગોળાયા પછી મારા શબ્દો બહાર નીકળ્યા હતા. મેં ધાર્યું હતું કે કિશોરીલાલ મદદમાંથી તો નહીં જાય, પણ કિશોરીલાલ હવે જે રીતે મદદ આપવાને ટેવાયેલા હતા તેવી નમ્રતાની રીત મારી ભાષામાં એણે ન દીઠી કે કોણ જાણે શું થયું. તેણે જવાબ પાડ્યો, તમે પછી આવજો ને માસ્તર. એણે મને પહેલાંની જેમ તુકાર વાપરીને કહ્યું હોત કે હવે તું પછી આવજે ને, તો મને ઘણું સારું લાગત. પણ આ તો હું કોઈ અજાણ્યો પંતુજી એને ત્યાં દોડ્યો આવતો હોઉં તેમ તેણે જવાબ પાડ્યો હતો. મેં ઊભા થઈને તેને 2 હાથ જોડ્યા, જવાની રજા લીધી. પણ સામેના બારણામાંથી આવતી એક સ્ત્રી ઉપર મારી નજર પડતા મારા પગ ત્યાં થંભી જ ગયા. મારે ત્યાં એક દિવસ રોટલો શાક બનાવી ગયેલી માનકુંવર ત્યાં આવી રહી હતી. મને નવાઈ લાગી, પણ એનો વેશ જોતાં તરત વાત સમજાઈ ગઈ. અહીં એક નર્સ તરીકે કામ કરતી જણાઈ. માનકુંવરને જોવાની મારી દૃષ્ટિમાં આજ આ કિશોરીલાલના અનુભવોથી ઘણો ફેરફાર થયો હતો. અને એનું કારણ હતું, અનુભવે મને શીખવાડ્યું હતું. મને લાગવા માંડ્યું હતું કે આપણે ત્યાં ધર્મ અને આચાર એ બંનેનો એવો શેડભેડ ગોટો છે કે ન પૂછો વાત. કોઈ પણ સમાજ કાર્યકર અસ્પૃશ્યતાનું નિવારણ કર્યા વિના રહી શકે નહીં, કારણ કે એ જેવું તેવું કલંક નથી. પણ મને અનુભવ થયો હતો કે સામાન્ય રીતે અનુકૂળ જણાતા માણસો પણ જેવું મેં એ કામ ઉપાડ્યું હતું કે તરત ધર્મનો ધ્વજ ફરકાવવા તૈયાર થઈ ગયા હતા. હવે ખરી રીતે એમાં ધર્મનો પથ જ રહેતો ન હતો, છતાં પણ તે જ વખતે મને જણાયું હતું કે અહીં આ ભેળભેળાને લીધે કોઈ પણ કામનું મૂળ બરાબર જામી શકતું નથી. એટલે પછી અમે ભૂમિકા સ્થાપવાનું સ્વપ્ન આગળ કર્યું હતું. અમે કેવળ ભણાવવાનું જ આગળ વધાર્યું હતું, પણ એમ ભણાવવા જતાં પણ અનેક કપરા અનુભવો ઊભા થઈ ગયા હતા. મુશ્કેલીઓથી ડરવાની વાત ન હતી, પણ ઝીણી ઝીણી ખણખોદ પાર વિનાની ઊભી થતી. હિસાબ કિતાબની વાતમાં વેપારીને વાંધો નડતો. માણસાઈ શીખવાડવામાં સત્તાધીશો એટલે જેમની સ્થાપિત સત્તા હતી તે ઊભા થતા. સીધી રીતે ઊભા ન થાય, આડકતરી રીતે. એટલે આ અનુભવોએ શીખવાડ્યું હતું કે આપણી જીવન નૌકાનું સુકાન કેવળ આપણા હાથમાં રહી શકે તેમ નથી. એમાં સમાજ, સ્થાપિત હિતો, રાજસત્તા, નાતજાતના ભેદ, સ્વાર્થ બધા કામ કરતા હોય છે. એટલે આજે મેં માનકુંવર સામે જોયું ત્યારે તેનો સ્વચ્છ આકર્ષક દેખાવ મને સ્વસ્થતાના પ્રતીક સમો દેખાયો. મને લાગ્યું કે આ એક છોકરીએ સ્વપ્નમાંથી પોતાનું જીવન ઘડ્યું એ જેવી તેવી વાત ન હતી. સ્થિર શાંત જીવન એ જ સાચી વાત હતી. પણ પછી તરત સાંભળ્યું, અહીં આ કિશોરીલાલે એની ખરીદી પૈસાથી કરી લીધી હતી. એ એને ત્યાં નર્સિંગ માટે આવતી હોય તેમ જણાયું. પૂછવા જતાં મફતનું કુતૂહલ ઊભું થાય એટલે એક પળભર ત્યાં અટક્યો એટલું જ. એટલામાં કિશોરીલાલના વહુ આવતા જણાયા. એટલે હું તરત એ વખતે ત્યાંથી પાછો વળી ગયો. પણ કિશોરીલાલ ફરી ગયેલા જણાયા હતા. એ ખરી રીતે પ્રજા ખમીરનું પ્રતીક હતું. ગામમાં ગયા ત્યારે ખબર પડી કે લોકોને તો ભણાવવામાં પણ એક વસ્તુ ખૂંચતી હતી, એમાં પણ એમને ધર્મ વિરોધી વસ્તુ જણાવવા માંડી હતી. મને થયું કે આ ધર્મ આપણી જ પાછળ પડ્યો છે,
કે પછી આ આપણે ધર્મ પાછળ પડ્યા છીએ, કાં તો એ સૌને હણી નાખશે. આસપાસના ગામડાના એક બે વેપારીને ગરાસિયા બ્રાહ્મણો બીજા મળીને મને કહેવા આવ્યા હતા, આવું તો સાહેબ અમારે ભણવું નથી, આમાં તો આપણો ધર્મ રસાતાળ જાય. હા હા ભલા માણસ, ધર્મ હોય ને ધરતી છે. બીજે દિવસે ખબર પડી કે અમારા એક કાર્યકર પણ પોતાનું સારું વ્યવસાય તૂટી ન પડે માટે ગુપચુપ રવાના થઈ ગયા હતા. મેં વિચાર કર્યો કે આ તો ગજબની વાત છે. કોઈ કામ કરવા ધારે તો પણ લોકોને એમાં શંકા દેખાય. એ લોકોનું અજ્ઞાન કેટલું! અને પછી તો મારા સ્વપ્ન ભાંગવા માંડ્યા. કિશોરીલાલનું સ્વપ્ન ભાંગ્યું એ જાણે કે કેમ શરૂઆત હોય. જે મહારથીઓ જણાતા હતા તે પ્રસંગ આવે માટીના પગ રાખતા જણાયા. છતાં એનું કાંઈ નહીં કરીને હું તો છું મારે કામે ચોંટતો જ રહ્યો. એટલા એક નાનકડા પ્રદેશમાંથી અસ્પૃશ્યતા ટાળી શકાય તો પણ ઘણું. પુસ્તકાલયનું પછી થશે એમ ધારીને મેં એક જ પ્રશ્ન પણ ઉપાડ્યો. મને ઘણાએ મદદનું વચન આપ્યું. મેં પણ ધીમે ધીમે જવાનો નિશ્ચય કરેલો. પણ એક વખત ગામના પટેલે બ્રાહ્મણો જમાડ્યા. એમાં મને નોતરું દીધું નહીં. એ તો ઠીક. પાછું એક ભરવાડ કાગળ લેવા આવ્યો, તેની સાથે કહેવરાવ્યું, માસ્તરને કહેજો ઢેઢવાળો જમાડવો છે, તેથી તમને સાગમટે નોતરું છે. મેં પણ મનમાં ગાંઠ વાળી કે આપણે આહવાન ઉપાડી લેવું. પણ એમ તો આ ગામડાની રીત ન્યારી છે. એ કળી ગયા કે માસ્તર આપણને ભૂંડા લગાડશે એટલે તરત જ ઘાંઈજાને ચડાવ્યો. માસ્તરની હજામત કરવા જાતો નહીં. બીજે અઠવાડિયે મેં સાધન વસાવી લીધું. પણ એ અસહકાર તીવ્ર રૂપ પકડતો ગયો. એમ કરતાં ગામ તજવાનો વખત આવ્યો. કારણ કે એ તો પાછા ઉપરી અધિકારીને પણ લાડવા ખવરાવે એવા. ત્યારે મારી પછવાડે લગભગ 3 માઇલ સુધી છોકરાઓએ ધૂળ ઉડાડી. ત્યારથી મેં બીજે ગામ જઈને સાદી માસ્તરગીરી કરવા માંડી. પણ મારો જીવડો ત્યારે વતી પાત્યો હતો. અમારી સાથેના એક ભાઈ થોડું ઘણું વૈદું જાણતા એટલે એક નાનું સરખું દવાખાનું માંડેલું. પહેલાં તો ચાલ્યું નહીં, પછી ધમધોકાર કામ ઉપડ્યું. એમાં પાછી એમણે સાંજે કથા માંડી. મને પણ થયું કે આ માસ્તરગીરી કરતાં આ સારું, એટલે હવે બીજા સ્વપ્નની કથા શરૂ કરી. પહેલું સ્વપ્ન તો છિન્ન ભિન્ન થઈ ગયું. સાથે હતા તે બધા મોટે મોટે ઠેકાણે ગોઠવાઈ ગયા. એકલો હું રહ્યો. માણસ ગમે તેટલો બળવાન હોય પણ તે મિત્રો વડે જ બળ જાળવનારો છે. એટલે જ્યારે પેલા સૌ એક પછી એક સરી ગયા ત્યારે આ ઉપાડ્યું. વૈદું, કથા ને ભણતર. મારી સેવા ભાવનાથી હું ઘણાને ખેંચી પણ શક્યો. પણ તેનાથી પેલા ભાઈને નુકસાન થતું હતું. એટલે એણે ધીમે ધીમે મારું પૂર્વી જીવન જોવા માંડ્યું. ગામડામાં આ પૂર્વ જીવનના પડછાયા કેટલા ઘેરા થઈ શકે છે તે તો જાણનારા જાણે છે. એમાંથી થોડા વખતમાં 2 વાત વહેતી થઈ. આને પેલે ગામડેથી લોકોએ ધૂળ ઉડાડીને કાઢ્યો છે ને આણે પોતાની બૈરી છોડી દીધી છે. આ બીજી વાત સાવ કપોલ કલ્પિત હતી. પણ જ્યાં કેવળ મૌની વાત વર્તમાનપત્રનું કામ કરી શકે તે એના ખુલાસા કરવા જતાં તો વાત વધુ ગોટે ચડે. એટલે મેં મૌન રાખ્યું. મૌનનો અર્થ આખું ગામ સમજી ગયું. ભાઈ ચોક્કસ ક્યાંક કાંઈક ગોટો કરી આવ્યા લાગે છે. અને ત્યાં તો જ્ઞાન માટે પ્રશ્ન કરવાની કે દલીલ કરવાની પ્રથા જ મળે નહીં. ત્યાં માન્યતા અને માન્યતા, બંધાણી તે બંધાણી. એટલે આટલી નાનકડી વાતે મારી પ્રતિષ્ઠાને ઠીક એવી ક્ષતિ પહોંચાડી. હું બેઠો વા ખાવા માંડ્યો. મને લાગ્યું કે જેમ શહેરમાં તેમ ગામડામાં એકલ ડોકલ માણસ વિશે લોકપૃચ્છા ઘણી આકરી વસ્તુ થઈ પડે છે. ગામમાં વેણીરામને હું ઓળખતો હતો. એમને મારા પૂર્વ જીવનની થોડી ખબર પણ હતી. એમણે તો પહેલાં પોતાની પુત્રી માટે પૂછાવ્યું પણ હતું. આજે તો એ છોકરી પડખે ટેકો દઈને કામ ચલાવી શકે તેવી સબળ પણ હતી. મેં તે વખતે તો વેણીરામને નકાર ભણ્યો હતો. આજે હવે મેં સામે જવાનો નિર્ણય કર્યો. એને ત્યાં એક દિવસ સાંજે હું જઈ ચડ્યો. વાતચીત થઈ. વેણીરામ તો ખુશી હતા જ. નક્કી પણ થયું. વેણીરામ ઘરમાં સલાહ લેવા ગયા. પાછા આવ્યા. કાલે સવારે હું તમને નિર્ણય આપીશ. હું રજા લઈને ચાલ્યો. ઘરની પછી તે નીકળ્યો. વેણીરામને એની વહુ કહી રહી હતી તે 2-4 શબ્દો મારા કાને ઝીલી લીધા. એકનો ભાવ બગાડ્યો, હવે શું જોઈને બીજાનો ભાવ બગાડવા નીકળ્યો હશે? મારે તો કાંઈ એવા ઢેડિયાને ત્યાં મારી છોકરી દેવી નથી. વેણીરામનો કાલે શું જવાબ મળશે એ કળાઈ ગયું. બીજે દિવસે સવારે હું ચા પાણી પી રહ્યો હતો ત્યાં વેણીરામ આવ્યા. કાં સાહેબ છો કે? કહેતો કને તે અંદર આવ્યો. તેણે ધીમેથી કહ્યું, વાજુ, આજકાલના છોકરાનો બહુ જ વિચિત્ર છે ભાઈ. આ જુઓ ને, આપણી નિર્મળા પોતે ના પાડે છે. હું સમજી ગયો.
ત્યાર પછી વેણીરામની વહુ એક દિવસ 5 શેર 10 શેરનું દૂધનું બોઘરું લઈને ઘેર જઈ રહી હતી. મારું તો કાંઈ ધ્યાન ન હતું, પણ કોઈક બૈરું પાણી ભરવા નીકળ્યું હશે તે બીજાને કહી રહ્યું હતું, લક્ષ્મી વહુ, આ જુઓ તો વેણીરામની વહુ શરમાતી નહીં હોય, દૂધપાક કરીને 2 માણસ ઝાપટવા માંડ્યા છે હંમેશા. પણ ખબર છે ને, ખોબા જેવડી છોકરીના કોથળો 1 રૂપિયા લીધા, ધૂળ પડી એ પૈસામાં બાઈ. હવે 2 જણા એ પૈસા ઉપર તાના કરે છે, ખાટકી જેવા નહીં તો. હું તો છક થઈ ગયો. ત્યારે વેણીરામની ધાર્મિક વહુએ આટલા માટે તે દિવસે મને આવડી ચોપડી હતી. આ પણ આપણી આચારની કરણીમાંથી અનિષ્ટ જન્માવવાની અવધિ હતી. એવામાં એક દિવસ પડખેને ગામડે ખબર પડ્યા કે ત્યાંના એક વેપારીને ત્યાં એક નર્સ આવે છે. એનું નામ માનકુંવર છે. વેપારી શહેરમાં પૈસો સારો કમાયો હતો, એટલે એણે છોકરાની વહુની માંદગી માટે માનકુંવરને બોલાવી હતી તેમ જણાવ્યું. મને આશાનું કિરણ પ્રગટતું લાગ્યું. એક વખત આ માનકુંવરને મળવાનું નક્કી કર્યું. મને થયું કે કદાચ તે દિવસની વાતનો સંસ્કાર હજી બેઠો હોય તો કાંઈક સ્થિર જીવન થાય. બાકી જે પોતાને કાંઈક પણ માનતા હતા તે બધા તો મારા તરફ નફરત જ બતાવવાના. એટલે હું પહેલાં શેઠને ત્યાં કાંઈક કામ કાઢીને મળવા ગયો અને તે વખતે એને મળવાની તક લીધી. માનકુંવરે આડી અવડી વાતચીત કરી, પણ એમાં જરાક જેટલો પણ પહેલાંનો ઉલ્લેખ આવતા તે ઊભી થઈ ગઈ. ચાલો ત્યારે, મારે અત્યારે તો ઘણું કામ છે, બીજું વખત હું આવીશ. હું પણ ઊભો થયો, પણ માનકુંવરે સ્પષ્ટતાથી કહ્યું, તમે આવો, પણ અહીં કામ ઘણું હોય એટલે ધક્કા જેવું થાય. હું ઘર ભણી વળ્યો ત્યારે મારા મનમાં વિચાર ઘોળાઈ રહ્યા હતા, કેટલા બધા સપના અને આ કેવું પરિણામ.